દરેકનું સ્વાગત છે। આજે આપણે શીખીશું કે નળાકાર ધાતુના ટુકડાને ગોળાકાર આકારમાં પરિવર્તિત કરવા માટે હાઇડ્રોલિક ફોર્જિંગ મશીન કેવી રીતે ચલાવવું। પ્રથમ ચાલો હાઇડ્રોલિક ફોર્જિંગ મશીનના મુખ્ય ઘટકો સાથે પોતાને પરિચિત કરીએ। કંટ્રોલ પેનલમાં પાવર સ્વિચ, પ્રેશર કંટ્રોલ અને ઇમરજન્સી સ્ટોપ બટનનો સમાવેશ થાય છે। હીટિંગ ફર્નેસ ફોર્જિંગ પહેલા મેટલને ગરમ કરવા માટે વપરાય છે। ગરમી અને કાટમાળથી પોતાને બચાવવા માટે હંમેશા સલામતી ચશ્મા, ગરમી પ્રતિરોધક મોજા અને એપ્રોન પહેરો। નળાકાર ધાતુના ટુકડાને ભઠ્ઠીમાં મૂકો અને તેને યોગ્ય ફોર્જિંગ તાપમાને ગરમ કરો। આ ધાતુને નબળું બનાવે છે અને આકાર આપવામાં સરળ બનાવે છે। સાણસીનો ઉપયોગ કરીને ભઠ્ઠીમાંથી ગરમ ધાતુને કાળજીપૂર્વક દૂર કરો અને તેને તળિયે ડાઈ પર મૂકો। ફોર્જિંગ પ્રક્રિયા શરૂ કરવા માટે સાયકલ સ્ટાર્ટ બટન દબાવો। ધાતુને વર્તુળમાં આકાર આપવા માટે દબાણ લાગુ કરીને હાઇડ્રોલિક પ્રેસ નીચે ઉતરશે। જ્યાં સુધી ધાતુ મૃત્યુના આકારને અનુરૂપ ન થાય ત્યાં સુધી પ્રેસ સતત દબાણ લાગુ કરશે। આમાં થોડો સમય લાગી શકે છે। એકવાર ચક્ર પૂર્ણ થઈ જાય, પ્રેસ આપોઆપ પાછો ખેંચી લેશે। મશીન બંધ કરો અને સાણસીનો ઉપયોગ કરીને બનાવટી ગોળાકાર ભાગને કાળજીપૂર્વક દૂર કરો।